કેશોદ શહેરમાં શ્રીમદ ભાગવત ગીતાની 5163મી જયંતિ નિમિત્તે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા સવારે 7 વાગ્યે શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરેથી પ્રભાત ફેરી શરૂ કરી શ્રી રણછોડરાયજી મંદિરે દર્શન કરી બાઇક રેલી પરત શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી। ગીતા જયંતિ નિમિત્તે રાત્રે ગીતા પૂજન અર્ચન કાર્યક્રમ સાથે ભાગવતાચાર્ય ઉત્તમચંદ્ર શાશ્વતની મધુર વાણીથી પ્રવચનોનો કાર્યક્રમ શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરે રાખવામાં આવ્યો હતો। વંદે માતરમ ગીત સાથે પ્રણાલી મુજબ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર સ્નેહલ તન્ના, વક્તા ભાગવતાચાર્ય ઉત્તમચંદ્ર શાશ્વત, શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના રાજુભાઈ પંડ્યા, વીરાભાઈ પરમાર, સત્સંગ મંડળના બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું। ગીતા જયંતિ નિમિત્તે ભાગવતાચાર્ય ઉત્તમચંદ્ર શાશ્વત દ્વારા પોતાની લાક્ષણિક શૈલીમાં મનુષ્ય જીવનને શ્રેષ્ઠ કેમ બનાવવું, જીવનના અલગ અલગ પડાવો પર કેવું કર્મ કરવું એ વાત શ્રીમદ ભાગવત ગીતા શીખવે છે। તારી સાથે શ્રી કૃષ્ણ હવે અને શત્રુઓ તો રહેવાના તારા પોતાના હવે, શત્રુઓ તો રહેવાના તારા પોતાના હવે, પણ તું મિત્ર બનાવીને શ્રી કૃષ્ણ હવે। પાંડવોના કઈ શત્રુઓ પારકા નહોતા, પોતાના જ હતા, પણ એને કૃષ્ણને મિત્ર બનાવી લીધા। ષડયંત્ર તો થવાના તારા ઉપર પણ હવે, ષડયંત્ર તો થવાના તારા ઉપર પણ હવે, પણ તું રહેજે કૃષ્ણના ભરોસે હવે। પાંડવો ઉપર ઘણા બધા ષડયંત્ર થયા, લાક્ષાગૃહથી લઈ ભીષ્મનો કેમ વધ કરવો, ગુરુ દ્રોણનો કેમ વધ કરવો, કેટલાના કેમ વધ કરવા, બધાયની ચાવી શ્રી કૃષ્ણની પાસે હતી। ષડયંત્રો તો થવાના તારા ઉપર પણ હવે, પણ તું રહેજે કૃષ્ણના ભરોસે હવે। અને હશે અનેક અક્ષોહિણી સેનાઓ તારી સામે, હશે અનેક અક્ષોહિણી સેનાઓ તારી સામે, પણ તું જીવનનો રથ સોંપજે શ્રી કૃષ્ણના હાથે હવે। એક બાજુ 18 અક્ષોહિણી સેના ને એક બાજુ 11 અક્ષોહિણી સેના। અક્ષોહિણી સેનાનું માપ છે, અત્યારે સમય નથી, પણ કૌરવોની પાસે વધારે લોકો હતા, પાંડવો પાસે એટલા હતા નહીં। શું કામ? એની પાસે શ્રી કૃષ્ણ હતા ને, એટલા માટે યુદ્ધ જીતા। અને અંતે નક્કી માનજે શ્રી કૃષ્ણને સાથે રાખીશ, નક્કી માનજે શ્રી કૃષ્ણને સાથે રાખીશ તો અવશ્ય જીતીશ। કૃષ્ણદાસી મીરાની કલમનું આ મહાભારત હવે। શ્રીમદ ભાગવત ગીતાને કોર્ટમાં શપથ લેવામાં ઉપયોગ કરવાની સાથે અભ્યાસ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ પ્રથમ જયંતિ આપોઆપ મહત્વપૂર્ણ બની ગઈ છે। ત્યારે માનવ જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ આવે ત્યારે એ તમામનો ઉકેલ શ્રીમદ ભાગવત ગીતામાં દર્શાવવામાં આવ્યો છે, જેના ઉદાહરણ સાથે તમામ અધ્યાયના શ્લોકોનું વિવરણ ભાગવતાચાર્ય ઉત્તમચંદ્ર શાશ્વત દ્વારા કરવામાં આવતા શ્રોતાઓએ ધન્યતા અનુભવી હતી। શ્રીમદ ભાગવત ગીતાના 15મા અધ્યાયનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું। ભારત વિકાસ પરિષદના પ્રમુખ કારોબારી સભ્યો દ્વારા ભાગવતાચાર્ય ઉત્તમચંદ્ર શાશ્વતનું અને શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના વ્યવસ્થા સમિતિના સભ્યોનું પ્રતિકૃતિ આપી સન્માન કરવામાં આવ્યું હતું। શ્રીમદ ભાગવત ગીતાનું અબિલ ગુલાલ કંકુ અક્ષત સાથે પૂજન અર્ચન ભાઈઓ અને બહેનોએ કર્યું હતું। હિન્દુ સંસ્કૃતિમાં આ ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે, આથી આવનાર પેઢીમાં આ દિવસનું મહાત્મ્ય જળવાઈ રહે એવા શુભ હેતુથી ભારત વિકાસ પરિષદના નિમંત્રણને માન આપી નગર શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગીતા જયંતિ નિમિત્તે આયોજિત ગીતા પૂજન અર્ચન કાર્યક્રમ બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમની સફળતા માટે સંયોજક ડોક્ટર ભૂપેન્દ્ર જોશી, રાજુભાઈ ઠકરાર, ભાવનાબેન અને હેતલબેને જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું। ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ 5162મી શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિના આ ઉપક્રમે ગોપેશ્વર મહાદેવના પટાંગણની અંદર ભારત વિકાસ પરિષદ દ્વારા સુંદર મજાનું ભગવદ્ ગીતા પૂજન એવં શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર સુંદર મજાનું પ્રવચનનું આયોજન કરાયેલું હતું। અને આમની અંદર કેશોદના ઉપસ્થિત થયેલા બધા નાગરિકોએ અને બધા જ સ્નેહી અને શ્રેષ્ઠીજનોએ ખૂબ આનંદ લીધો। અને આમને આમ આપણે ભગવદ્ ગીતાના
જે સૂત્ર છે સંગચ્છદ્વમ સંબદ્ધદ્વમ સમ્મો મનસી જાનતામ દેવા ભાગમિથા પૂર્વમ સંજનાનામ ઉપાસતે. ભગવદ્ ગીતા એ સર્વકાલીન ગ્રંથ છે, સર્વદેશીય ગ્રંથ છે અને સર્વમાન્ય ગ્રંથ છે. એવી અદ્ભુત ભગવદ્ ગીતા 5162મો આ જન્મોત્સવ અમે બધા ભેગા મળી ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા સુંદર રીતે એમનું આયોજન થયું. એ બદલ ખૂબ ખૂબ ભારત વિકાસ પરિષદનો આભાર.